અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી એક મોટા દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે। જીઆઈડીસીના ગણેશ સ્ક્વેર વિસ્તારમાં આવેલી એક કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગણેશ સ્ક્વેરના બિલ્ડિંગમાં, જ્યાં પંજાબ નેશનલ બેંકની શાખા પણ આવેલી છે, તેના ઉપરના માળે આવેલી જય અંબે કલેક્શન નામની કપડાની દુકાનમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ એટલી વિકરાળ હતી કે જોતામાં જ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે-ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો હતો અને સમગ્ર ગણેશ સ્ક્વેર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। આગની ગંભીરતાને જોતા અંકલેશ્વર ડીપીએમસીના 4 જેટલા ફાયર બ્રિગેડના વાહનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટર્સ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જો કે આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે દુકાનમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। દુકાન માલિકને આ આગના કારણે લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જીઆઈડીસીના વ્યાપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા અને ફાયર સેફટીના નિયમો અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગેલી આ આગની ઘટના ખરેખર દુઃખદ છે।